સ્વાગત છે તમારું બધાનું મારી આકાશ સર નામની આ યુટ્યુબ ચેનલમાં. તો આ ચેનલથી હું મારું જે ભણાવવાનો શોખ છે મને એ હું શરૂ કરી રહ્યો છું. આની પહેલાં પણ મેં નાના વિડીયો બનાવીને મારી રીતે એડિટિંગ વગર કે જેવું તેવું બધું બનાવીને મૂક્યું છે. મેં થોડું નાનું સેટઅપ તૈયાર કર્યું છે, પણ મારે હવે આ ચેનલથી આગળ હવે મારે ભણાવવાનું ચાલુ કરવું છે. તો એની હાટું જ હું મારો વિડીયો લઈને આવ્યો છું, જેમાં હું તમને ગણિત થોડુંક સમજાવવાની ટ્રાય કરી, જેથી આપણે ગણિતને જે અઘરો વિષય સમજીએ છીએ એ અઘરો તો ગણિત થોડોક અઘરો વિષય તો છે, પણ એને સહેલી રીતે કઈ રીતે આપણે સમજી શકાય અથવા એને કેમ આપણે એક કહેવાય ને મનગમતો વિષય બનાવવો હોય ગણિતને. તો મારું એવું માનવું છે કે એ ગણિતને મનગમતું ત્યારે જ બનાવીએ કે જ્યારે આપણે સમજીએ. બહુ સારો વિષય છે, બહુ સારો એવો સબ્જેક્ટ કહીએ કાંઈ, કારણ કે ગણિતને સમજવું, સમજીને જો તમે કરશો ને તો તમને ગણિત ગણવાની મજા આવશે અને ભણવાની પણ મજા આવશે. ગેલેલી કરીને એક આપણે ભૌતિક શાસ્ત્રી થઈ ગયા, એનું આખું વાક્ય મને એ રીતે તો યાદ નથી, પણ એમને એવું કીધું છે કે જો તમારે બ્રહ્માંડને સમજવું હોય ને તો બ્રહ્માંડને સમજવા માટેની ભાષા છે ને ગણિત છે. એટલે એવું કહેવા માંગે છે કે ભગવાને બ્રહ્માંડની સૃષ્ટિને જે સર્જન કરી છે ને એ બ્રહ્માંડની જે ભાષા છે ને એ ગણિત છે. તો બધું ગણિતની અંદર છુપાયેલું છે. આપણે જે ખાલી આ બધા સૂત્રો ભણીએ છીએ એ ખાલી સૂત્રો નથી, એ સૂત્ર બહુ બધું કહેવા માંગે છે. સૂત્ર અથવા ફોર્મ્યુલા અથવા જે એકબીજા સાથે કંઈક મેથેમેટિકલ રિલેશન છે, એ બહુ ઊંડાણવાળી અને બહુ સમજણવાળી વસ્તુ છે. તો એ જે સમજીએ કે થોડું એવું મારું માનવું છે કે એ આ બ્રહ્માંડને, નેચરને અને કુદરતને સમજીએ. તો બસ શરૂઆત કરવાની છે. તો આપણે એક નાના ટોપિકથી શરૂઆત કરી. તો હું ભૂમિતિનો એક નાનો એક પાર્ટ છે ને એમ તમને સમજાવવા જઈ રહ્યો છું. તો એ ભૂમિતિમાં આપણે આવું ભણતા રાખીએ પહેલાં તો હું ભણાવી રહ્યો છું કે ભૂમિતિમાં આપણે જુદા જુદા આકારો વિશે ભણતા હોય છે. હવે સાદી ભાષામાં જોઈએ તો બહુ બધા ચિત્રો આપે, ચોરસ, વર્તુળ, પછી ગોળો, લંબઘન, પછી લંબચોરસ, રેખા, બિંદુ, આ બધું આપણે ભૂમિતિમાં ભણીએ છીએ. તો એમાં આપણે આ બધા શબ્દો સાંભળીએ છીએ કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ક્ષેત્રફળ, કદ, ઘનફળ. તો આ બધી વસ્તુ શું છે એ બધાની પાછળ એક મીનિંગ હોય છે. તો એ મીનિંગ હું સમજાવવાની ટ્રાય કરું છું મારી રીતે. તો આપણે ભૂમિતિમાં આપણે બહુ બધી વાર આવું શબ્દ સાંભળ્યો છે, ક્ષેત્રફળ, કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ શોધો, વર્તુળનું ક્ષેત્રફળ શોધો. બીજું આપણે પૂછવામાં આવે આપણે ગણિતના દાખલામાં કે વર્તુળનો પરિઘ શોધો, ચોરસનો પરિઘ શોધો, પછી ઘનફળ, કદે આપણે ગણીએ છીએ. તો આ શું છે એ સમજીએ આપણે. તો હું પહેલા તમને એક વાત કહી દઉં કે પરિઘ એટલે શું. પરિઘ આપણે આવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે પરિઘ, અને પ્રશ્ન આવો આપણે પૂછતા હોય છે કે વર્તુળનું પરિઘ શોધો. વર્તુળનો પરિઘ શોધો. જ્યારે આપણે આવું કહીએ ત્યારે આપણે આવું એક સૂત્ર લગાવતા હોય કે વર્તુળનો પરિઘ નું આપણે આવું સૂત્ર ત્યાં સુધી ભણતા આવીએ છીએ કે 2πr. આ તો સૂત્ર થઈ ગયું, અને આપણે આવું યાદ રાખીએ કે વર્તુળનો પરિઘ એટલે 2πr. પણ આ જે પરિઘ છે એ શું છે? તો એ રીતે ક્ષેત્રફળ છે, કદ શું છે, આવું સમજાવવા માંગુ છું. તો વર્તુળનો પરિઘ એટલે આપણે વર્તુળ જ્યારે આમ બનાવી અથવા કોઈ વર્તુળાકાર વસ્તુ છે તો વર્તુળમાં આ જે વર્તુળાકાર પથ છે ને આ વર્તુળાકાર પથની જે લંબાઈ છે, સમજો લંબાઈ, આ વર્તુળાકાર જે માર્ગની લંબાઈ છે એને કહેવાય છે પરિઘ, અને આપણે આ સૂત્રથી ગણીએ છીએ. હવે તમારે આને હું તમને થોડુંક ડિટેલમાં સમજાવવા જાઉં તો માનો કે તમારે
આ રીતે છે કે એક વર્તુળ છે જેની ત્રિજ્યા r છે, તો એનો પરિઘ થાય 2πr. એટલે તમને જો કોઈ વર્તુળાકાર વસ્તુ હોય એનું તમને એના કેન્દ્રથી એના વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા તમને ખબર પડી જાય તો તમે આ સૂત્રમાં 2 × 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા માનો કે 5 મીટર હોય તો તમે 5 લખી દેખો, તો તમે આ બધાનો ગુણાકાર કરશો ને તો એને તમને શું મળતું કે આ જે લંબાઈ છે ને એ મળી જાય. સમજો? તો હવે હું એમ કહેવા માંગુ છું કે આ વર્તુળની લંબાઈ એટલે તો માનો કે તમે કોઈ એક દોરો લીધો અને દોરાથી તમે વર્તુળ બનાવો. એક દોરો લીધો એ તમે એનો પોઈન્ટ અહીંયા રાખો અને એનાથી તમે એક વર્તુળાકાર માર્ગ બનાવ્યો, એક વર્તુળની આકૃતિ બનાવી. તો એ દોરાને તમે કટકા કરી નાખો અને એ દોરાને તમે છૂટો કરી નાખો, તો એ જે દોરો જે છે એની જે લંબાઈ હશે ને એ હશે 2πr. એ દોરાની લંબાઈ કેટલી હશે? 2πr. એટલે કે આ જે હું આને લંબાઈ માપું તો એ જે લંબાઈ મળે એને જ કહેવાય વર્તુળનો પરિઘ. અહીંયાથી લઈને અહીંયા હવે હું આને વાળીને એક વર્તુળ બનાવી દઉં તો એ જે વર્તુળની લંબાઈ બની એને કહેવાય એનો પરિઘ. આ તો થઈ ગઈ પરિઘની વાત. એવી જ રીતે આપણે વર્તુળનું ક્ષેત્રફળ સમજીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર કંઈક આપણે આવું જોતા હતા, πr². πr² એટલે પાઈ ની કિંમત એક ફિક્સ છે, પાઈ એક કેવું છે? એક ચલ છે કે જેની એક ગાણિતિક કિંમત એક નક્કી છે ગણિતમાં. અને πr² પાઈ ગુણ્યા r એટલે કે તમે કોઈ વર્તુળની ત્રિજ્યાને બે વાર એ જ વર્તુળની ત્રિજ્યા સાથે ગુણાકાર કરો, ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા એની સાથે તમે પાઈનો ગુણાકાર કરો તો એ વર્તુળનું ક્ષેત્રફળ આપે. તો આપણે આ જે વર્તુળનું ક્ષેત્રફળ દાખલામાં ગણતા હોય છે શું કામ ગણવાનું? એ એવું તો શું બતાવે છે કે હું એની ગણતરી કરું અથવા આપણે એની ગણતરી કરીએ અથવા શું કામ એની ગણતરી કરાવે છે? તો એનું કારણ આવું છે કે જ્યારે તમે વર્તુળનું ક્ષેત્રફળ કહો છો ને, જેવું થયું આ વર્તુળ છે એવું માની લેજો કે આ વર્તુળનો પરિઘ એટલે આ તમને સમજાયું ને કે આ જે છે એની જે લંબાઈ જે છે ને એને આપણે પરિઘ કીધો. તો એવી રીતે વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પેલા તો વર્તુળ જે છે ને એ એક સમતલીય આકાર છે. તમને થાય કે સમતલ એટલે શું અથવા સમતલીય આકૃતિ એટલે શું અથવા સમતલીય વસ્તુ કોઈ જે ભૌમિતિક આકાર છે એનો મતલબ શું થાય? તો સમતલ એટલે આપણે આવું જોતા હતા x આયામ અને y આયામ. x આયામ અને y આયામ કે જેને બે જ પરિમાણ છે, 2 ડાયમેન્શન, બે જ ડાયમેન્શનમાં છે. એટલે એક બહુ મોટું સમતલ છે, માનો કે આખા બ્રહ્માંડમાં ફેલાયેલું એક સમતલ છે, સીધું સમતલ જેને ખાલી શું છે? લંબાઈ છે અને પહોળાઈ છે. તો એમાં તમે જે વર્તુળ દોરો તો આ કેવી કેવી ભૌમિતિક આકૃતિ બની ગઈ? 2 પરિમાણ વાળી આકૃતિ. તો એ આ જે સમતલ છે ને અથવા આ જે સમતલ મેં બનાવ્યું, આ એક સમતલ છે, માનો આ એક સમતલ છે, અનંત સુધી ફેલાયેલું સમતલ છે. એમાં આ અનંત સુધી ફેલાયેલા સમતલમાં આ જે વર્તુળ છે એને આટલી જગ્યા રોકી, આ સમતલમાં વર્તુળે કંઈક એટલી જગ્યા રોકી, સમતલમાં વર્તુળે એટલી જગ્યા રોકી. આ જે હું રંગીન ભાગ કરી દઉં છું ને એ વર્તુળે રોકેલી જગ્યા છે. અનંત સમતલમાં આ વર્તુળે જેટલી જગ્યા રોકી એને વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય. હવે અનંત સમતલ
એવું તમે ન સમજતા હોય તો કાંઈ વાંધો નહીં, પણ સમતલ એટલે તમે એવું વિચારો કે એક પેજ છે અથવા આ બોર્ડને તમે એક સમતલ માની લો, તો આ બોર્ડમાં મેં આ જે વર્તુળ બનાવ્યું એને કેટલી જગ્યા રોકી, તો કે એને એટલી એની જગ્યા રોકી. આ કેની? તો કે આ બોર્ડની, આ વ્હાઇટ બોર્ડની એને એટલી જગ્યા રોકી દીધી. એ જે જગ્યા રોકી એને જ કહેવાય વર્તુળનું ક્ષેત્રફળ. એટલે કે કોઈ પણ દ્વિપરિમાણીય વસ્તુએ અથવા આકૃતિ સમતલમાં રોકેલી જગ્યાને કહેવાય એનું ક્ષેત્રફળ. એટલે જ આપણે જે ચોરસનું ક્ષેત્રફળ ગણીએ છીએ L સ્ક્વેર, તો એ કાંઈ નથી પણ યાદ છે કે આ જે ચોરસ છે એટલી જે જગ્યા રોકી એને કહેવાય ક્ષેત્રફળ. એને કહેવાય ક્ષેત્રફળ. હવે આ ક્ષેત્રફળને મારે તમને ડિટેલમાં સમજાવવું છે. આ ક્ષેત્રફળ, આ સૂત્ર હું કામ આપણે એવું લખ્યું, આવું હું કામ બનાવ્યું, અથવા બધા કહેતા કે ગણિતનો તો કાંઈ ઉપયોગ જ ન થાય, ગણિત હું કામનું છે. તો આપણે જ્યારે જમીન લઈએ ને, જમીનનો કોઈ ટુકડો, ખેતરની જમીન, ઘર બનાવવા માટે કોઈ પ્લોટ લઈએ, ત્યારે તેમાં આવું સાંભળ્યું છે કે એને છે ને 200 સ્ક્વેર મીટરનો પ્લોટ લીધો, એવું આપણે આવું સાંભળતા હોય. તો આ જે 200 સ્ક્વેર મીટર, સોરી 200 સ્ક્વેર મીટર આપણે વારમાં પણ બોલતા હોય છે, પણ વાર એ એક બીજો એકમ છે ક્ષેત્રફળનો, પણ આપણે આવું કહેતા કે 200 સ્ક્વેર મીટરની જગ્યા છે. તો આ જે 200 સ્ક્વેર મીટર જે આપણે બોલીએ છીએ ને એ બીજું કાંઈ નહીં પણ એ જે જમીનનો ટુકડો અથવા પ્લોટ અથવા જે ખેતીની જમીન છે ને એનું એક ક્ષેત્રફળ દર્શાવે છે. હવે આ જમીન હાટું, ખેતરની જમીન હાટું બહુ માથાકૂટ થઈ જતી કે એટલો ભાઈ આ એટલો મારો ભાગ છે, આ મારો એટલો ભાગ છે. તો એ જે આપણે ભાગ શબ્દ બોલીએ છીએ ને કે આ ભાગ, તો એ ભાગ બીજું કાંઈ નહીં પણ શું છે? ક્ષેત્રફળ. હવે માનો કે આ છે મારી જમીન, આ મારી જમીન છે, મારી પાસે 1, 2 કે 3 વીઘા જમીન છે. આ મારું ખેતર છે, આ મારું ખેતર, અને એ ખેતર એ મારી જમીન છે. તો એ ખેતરની આપણે જગ્યા કે તમારે એટલા વીઘા જમીન છે, તો આ વીઘા એટલે બીજું કાંઈ નહીં પણ એ આપણી જમીનનું ક્ષેત્રફળ દર્શાવે છે કે મારું જે ખેતર છે, મારી જે વાડી છે એમાં મારી કેટલી જગ્યા છે, તો એ જ છે આપણું ક્ષેત્રફળ. આપણું જે ખેતર હોય એમાં કેવું લંબચોરસ છે એવું માની લઈએ કે લંબચોરસ આકારનું હોય, અથવા ઘણીવાર સમલંબ ઘન હોય, એ અલગ અલગ આકારના હોય, એ તો છે જેવો તમારો આકાર બનતો હોય. આપણે એવું માની લઈએ કે લંબચોરસ આકાર બને છે. તો હું મારા ખેતરની લંબાઈ માપી લઉં અને મને ખબર પડી કે મારું જે ખેતર છે એ છે 50 મીટર ની લંબાઈ વાળું અને 40 મીટરની પહોળાઈ વાળું. તો આ લંબચોરસ આકાર બને છે મારા ખેતરનો. એટલે મારી કેટલી વીઘા જમીન છે, આ તો વીઘામાં બોલતા પણ મારે મારે જાણવી છે મારી કેટલી જમીન છે. તો એમાં માટે આપણે શું કરવું પડશે? તો કે ખેતરનું ક્ષેત્રફળ શોધવું પડશે. અને આ ખેતરનું ક્ષેત્રફળ શોધવા માટે મારું જે ખેતર છે એનો આકાર કેવો છે? તો કે લંબચોરસ. મારે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. એનો મતલબ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે હું ગણિતમાં આપણે ભણીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? તો કે 50 મીટર. લંબાઈ કેટલી? તો કે 50 મીટર. પહોળાઈ કેટલી? તો કે 40 મીટર. 50 ગુણ્યા 40 એટલે કેટલા થાય? 2000. મીટર ગુણ્યા મીટર કેટલા થાય? મીટર સ્ક્વેર. એટલે આપણે એને આવું પણ લખીએ છીએ કે 2000 સ્ક્વેર મીટર. આ જે મેળવ્યું એ મારા ખેતરનું ક્ષેત્રફળ મેળવ્યું. શું મેળવ્યું? મારા ખેતરનું ક્ષેત્રફળ. એટલે કે મારા ખેતરની જગ્યા કેટલી છે ઈ. તો બસ આ જ વસ્તુ બધું જાણવા માટે આ બધી વસ્તુ આપણે રોજબરોજમાં યુઝ કરીએ છીએ. તો આવું તો આપણે ખબર જ છે. આવું બધું આ તો મારી જમીન છે ને આ મારી જમીન છે ને મારો એટલો ભાગ મારા
ઓલા પાડોશીના શેઠાવાળા એટલો આમ કરીને એનો શેરો લંબાઈ દીધો એટલે મારી એટલી જમીન વહી ગઈ, તો એ જમીન નથી કે ભાઈ, ગણિતની ભાષામાં તારે એટલું ક્ષેત્રફળ લઈ ગયું, સમજે? તો આ ક્ષેત્રફળ એટલે અગત્યનું છે, પરિઘ એટલે અગત્યનું છે, સમજણ? આને આપણે તમને પરિઘનું ક્યાં યુઝ થતું છે, આનું મારે શું કામ છે? તો ખાલી જસ્ટ સમજાવવા માટે કે માનો કે વર્તુળાકાર બહુ મોટું ગાર્ડન છે, એક બહુ મોટું ગાર્ડન છે વર્તુળાકાર, અને એમાં ડેલી તમે દોડવા જાવ છો. માનો કે હમણાં પોલીસની પરીક્ષા આવે છે અને તમે રનિંગ કરવા જાવ છો. હવે તમે રનિંગ કરવા જાવ છો પણ તમે કેટલું દોડ્યા એ તમને નથી ખબર. તમે કેટલું દોડ્યા એ તમને નથી ખબર. તો મને કેમ ખબર પડે કે હું કેટલું દોડ્યો? તો બસ એ તો ખબર પડી જાય. કઈ રીતે? તો કે આના પરિઘથી તમે કેટલા મીટર રનિંગ કરો છો. હું ડેલી 5 કિલોમીટર દોડું છું, હું ડેલી 3 કિલોમીટર દોડું છું. પણ મારી પાસે એવું તમે દોડતા હોય તો અત્યારે તો બધી એપ્લિકેશન આવી ગઈ છે, એમાં બધું તમે કેટલું ચાલ્યા કેટલું દોડ્યા એવું બતાવતા હોય છે. કેટલું એક્યુરેટ તો મને નથી ખબર, એ ક્યારેક પછી વાત કરશું. પણ મારે તો પાકું જાણવું છે કે ના હું એટલા કિલોમીટર અથવા એટલા મીટર અને એટલા મિલીમીટર ચાલ્યો, એક્ઝેક્ટ માપ છે. તો બીજું કાંઈ નહીં, માનો કે વર્તુળાકાર તમારું ગાર્ડન છે, એમાં તમે દોડવા જાવ છો ડેલી. એ વર્તુળના એ ગાર્ડનના કેન્દ્રમાંથી એટલે જ્યાં વચ્ચોવચ કે ગાર્ડનના વચ્ચોવચથી એ વર્તુળનો જે એન્ડ છે, માનો કે અહીંયા જે વર્તુળાકાર ભાગ પાથ છે જેમાં આપણે દોડીએ છીએ, આ વર્તુળાકાર ભાગ છે જેમાં આપણે દોડીએ છીએ, માની લો કે આ વર્તુળાકાર પાથ છે, આ વર્તુળાકાર રસ્તો, તમે અહીંયા કંઈક દોડતા હોય છે વચ્ચે, માનો કે અહીંયા હું દોડો છું, અહીંયા હું દોડું છું, તો હું કેટલું દોડું? તો હું એક રાઉન્ડ મારું તો કેટલા કિલોમીટર દોડું, બીજો રાઉન્ડ મારું તો કેટલા કિલોમીટર દોડું, તો કેટલા મીટર દોડું. તો એના માટે શું કરવાનું? તો કે મારે આ જે વર્તુળાકાર ગાર્ડન છે ને એની ત્રિજ્યા ગોતી લેવાની, અથવા એની ત્રિજ્યા માપી લેવાની. એક પેલી મોટી સ્કેલ આવે ને, પેલું જે કડિયા લોકો જે કાર્પેન્ટરી વાળા યુઝ કરતા હોય મોટું જેમ, તો એટલે એ ટેપથી આપણે મેજર ટેપથી શબ્દ નતો યાદ મને, એ મેજર ટેપથી આપણે એના કેન્દ્રથી લઈને આ વર્તુળાકાર માર્ગ સુધીનું અંતર ગોતી લઈએ, એટલે કે એની ત્રિજ્યા ગોતી લઈએ. અને વર્તુળનું ક્ષેત્રફળ મને ખબર છે, તમને ખબર છે? હવે તો ખબર છે વર્તુળનું ક્ષેત્રફળ તો કે પાઈ r સ્ક્વેર. સમજાણું કે નો સમજાણું પૂછજો. માનો કે આ 70 મીટર છે, કેટલું છે? આ 70 મીટર છે. કેટલું? 70 મીટર. 70 મીટર. આ તો ગણતરી કરવા માટે વાપરેલું એટલું પણ હોય. તો હું અહીંયા 22 લખી નાખી ગુણ્યા 70 મૂકી દઉં. r એટલે 70 ગુણ્યા r નો સ્ક્વેર એટલે ગુણ્યા 70 પાછું. હવે આ 7 ને આ 10 એટલે 10 આવી ગયા. બસ આ બધાનો ગુણાકાર કરી નાખો. કેટલું આવે છે જો, જે જવાબ આવે ને એટલા મીટર તમે એક રાઉન્ડ મારશો તો દોડશો. ક્ષેત્રફળ જો હું કઈ ભૂલ કરી મને કહેવાય, અહીંયા મેં કઈ ભૂલ કરી તો કયો. જો ભાઈ મારો પહેલો વિડિયો છે એટલે થોડી ઘણી ભૂલ થઈ ગઈ છે તો તમે એને એક્સેપ્ટ કરી લેજો. આપણે શું ગોતવાનું હતું? આ જે હું ગોતી રહ્યો છું ને, હા, એનાથી તો આ ગાર્ડનમાં કેટલું ઘાસ ઉગેલું છે, તો અમારે કેટલું કામ કરવું પડે આખા ગાર્ડનમાં કંઈક લગાવવું હોય તો આખા ડિઝાઇન. પણ આપણે તો હું કેટલું દોડવું એ જોઈએ. તો મેં તમને શું કીધું કે દોડવા માટે તો શું કહેવાય ને, તો એને કહેવાય એનો પરિઘ. એને કહેવાય પરિઘ, અને પરિઘનું સૂત્ર છે 2πr. ભૂલ થઈ ગઈ છે પણ શરૂઆત છે એટલે તમે માનું છું માફ કરી દેજો. તો 2πr એટલે 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 70 આવી ગયા 10, 22 દુ 44 અને 440 મીટર. તો મીટર આવે છે યુનિટ. શું કામ? આ 70 મીટર છે એટલે એનો મતલબ કે હું જ્યારે એક રાઉન્ડ દોડીને પૂરું કરું ને ત્યારે હું 440 મીટર દોડું છું, એટલે અડધા કિલોમીટર. 440 મીટર એટલે 500 મીટરે 500 મીટરે કેટલું થાય? 500 મીટરે અડધું કિલોમીટર થાય. શું કામ? કારણ કે 1000 મીટર એટલે 1 કિલોમીટર. એવી રીતે 500 મીટર એટલે હું 500 મીટર જેટલું દોડું છું એક રાઉન્ડ. એટલે મારે જો ડેલી 3 કિલોમીટર દોડવું હોય ને, 3 કિલોમીટર દોડવું તો મારે 6 રાઉન્ડ મારવાના અને ઉપરથી થોડોક રાઉન્ડ મારવાનો. એટલે આ આપણે પરિઘ દર્શાવે છે. તો બસ આવું જ કંઈક સારી રીતે ગણિતને શીખવા માટે અને બીજા બધા જે પણ હું સાયન્સના વિષયો ભણાવીશ
ભવિષ્યમાં કે. તો એ બધું શીખવા માટે, જાણવા માટે, સારી રીતે સમજવા માટે મારી YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમે તમારા કોઈ જે સાથી મિત્રો અથવા ભાઈ બહેન કે જે 9મા 10મામાં છે, 7મા 8મામાં છે, જેમની બોર્ડની એક્ઝામ આવે છે, તો એ બધાને તમે શેર કરી શકો છો. એકાદ જગ્યામાં નાની ભૂલ થઈ ગઈ હતી, એમાં સુધારી દીધી છે, પણ હું કંઈક આ રીતે ભણાવવાનો છું. એટલે આ પહેલો વિડીયો છે, એટલે મને ધીમે ધીમે કોન્ફિડન્સ વધારે આવશે, એટલે ત્યારે હું થોડુંક સારી રીતે વધારે પ્રેઝન્ટેશન લાવીશ. પણ હું ભણાવવાની મારી જે પદ્ધતિ છે કંઈક આ રીતની છે. તમને ગમ્યું હોય તો લાઈક કરો, ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. યુટ્યુબમાં બધા બોલતા હોય છે, આનું કારણ એવું છે કે થોડી રીચ વધે તો બીજા લોકોને પણ ફાયદો થાય અને બધા પાસે આ થોડું આવું નોલેજ પહોંચે અને છેલ્લે થોડો ઘણો મને પણ ફાયદો થવાનો છે. થેન્ક યુ.